હજી જાગી છું, વાગ્યા છે 10 કારણ કે મારી ઘરે એક નાનો બાવ છે, બહુ હેરાન કરે છે. કાલે હું 3 વાગે આવીથી છૂટી છું. તો તમે બધા કમેન્ટ કરો છો ને કે કિંજલ 12 વાગે ને 1 વાગે શોપે આવશે, તો આજે હું તમને બતાવીશ મારે 12 ને 1 કેમ વાગે. તમે જોશ ને અત્યારે તો 10 વાગી ગયા, હું જાગું છું. કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે 10 વાગ્યા છે, હું જાઉં છું શોપે. દરરોજની જેમ પાછો આપણે શોપે આવી ગયો છું. હવે બેસી આયા કસ્ટમરની રાહ જોઈએ, ન આવે તો કાંઈ પ્રોબ્લેમ નથી. અત્યારે કાંઈ એવું નથી કે આવે જ તે, તો અમારે તો મસ્ત ચાલે જ છે શોપ. હવે રાહ છે કિંજલની દરરોજની જેમ. અત્યારે તો આમ બહાર જવાનું મન છે, પણ શોપે રહેવું પડે એમ છે, એટલે આપણે રહીએ, કામ ને એવું સંભાળીએ, પછી વ્લોગ ને એવું બધું, રીલ્સ ને એવું બધું બનાવવું હોય ને, એટલા માટે બહાર જવાનું હોય. આટા મારવાનું જવું બહાર. મોર્નિંગ, હું તો હજી જાગી છું અને વાગ્યા છે 10. આજે બહુ જ લેટ થઈ ગયું છે. હજી જાગી છું, વાગ્યા છે 10 કારણ કે મારી ઘરે એક નાનો બાવ છે, બહુ હેરાન કરે છે. કાલે હું 3 વાગે આવીથી છૂટી છું, કારણ કે બાવ એવું છે ને કે નકરું રાતે રો ને એવું બધું કરે છે ને, તો પછી એની પાછળ હિંચકો નાખવું ને એને છાનું રાખવું ને એવું બધું કરવું પડે ને, તો કોકને જાગવું પડે, એટલે એક પછી એક જાગ્યો. તો કાલે હું જાગી હતી. તો તમે બધા કમેન્ટ કરો છો ને કે કિંજલ 12 વાગે ને 1 વાગે શોપે આવશે, તો આજે હું તમને બતાવીશ મારે 12 ને 1 કેમ વાગે. તમે જોશ ને અત્યારે તો 10 વાગી ગયા, હું જાગું છું 8:30-9 વાગે, પણ આજે થોડુંક 10 વાગે લેટ થઈ ગયું. તો આજે તમે કહો ને દુકાને કદાચ જવામાં 2 વાગી જશે. તો આજે આપણે એ ટાઈપનો વ્લોગ બનાવવાનો છે કે તમે બધા કમેન્ટ કરો છો કિંજલ દીદી 12 વાગે ને 1 વાગે જાય છે, તો હું કામ કરતાં કરતાં મારે કેટલા વાગી જાય છે, હું તમને એક પછી એક કામ કરતી જાય ને તમને દેખાડતી જાય. તમે જોજો લાસ્ટમાં સાવ કામ પતી જાય ને હું તમને ઘડિયાળમાં બતાવીશ કેટલા વાગ્યા આવી. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. આમ સ્ટાર્ટિંગ થઈ ગયું છે. સ્ટાર્ટિંગમાં હું આ બધી પથારી લઈ, બધી પથારી અહીંયા મારે મૂકવાની છે. આવી રીતે મારે કેટલા 12-1 વાગી જાય એક કામ કરતા. મિત્રો, મેં મસ્ત મજાની જે પથારી ગોઠવી નાખી છે, અને હવે છે ને મારે આ રૂમ સાફ કરવાનો છે. આખો રૂમ સાફ કરવાનો છે, ઝાપટ કરીને આ બધું ઠેકાણે મૂકવાનું છે. અહીં બધેથી મારે કચરા અને પતા કરવાના છે. મિત્રો, હજી ઉપર કામ કરીને આવી ત્યાં જ જોવો કેટલા વાગી ગયા, 11 વાગી ગયા ને પછી તમને એમ થાય 12 વાગ્યા. હજી તમારે નાવાનું ને બધું બાકી છે, કરતાં 1 વાગી ગયા. ઉપર કામ કરતાં હું નીચે આવી ગયો. મારે સોફા ઝાપટવાનું કામ કરવાનું છે, ઉપરનું બધું કામ કરવાનું છે. ક્યાં લીધું આ જો મિત્રો, હજી 10 વાગે જાગી, નાસ્તો કરીને ડાયરેક્ટ સ્કૂલે. કેવા જલસા છે. હા, ટ્યુશન જવાનું તો પહેલી તા. ક્યારે? પછી 7 થી 10 ટ્યુશન. એ થોડીક નાની છે એટલે જલસા છે. મારે કામ કરીને થાકી જાઉં છું. હાલો મિત્રો, હું સોફાને એવું ઝાપટી નાખું. કરી દીધું છે, સોફા ઝાપટવાનું આવી જાવ તમે પણ. મિત્રો, જો મેં મસ્ત મજાના સોફા ગોઠવી નાખ્યા છે ઝાપટીને. તમે જોયું તે કે મારા સોફા ઝાપટવાના હતા. તો મિત્રો, મને છે ને કામ કરો બહુ કંટાળો આવે, પણ શું કરું, કામ તો કરવું પડે. તો કિંજલ આવી ગઈ છે 1:30 વાગે. કેટલા વાગે આવી? 1:30 વાગે. 1:30 વાગે આવી, બોલીને. અમે જેમ કિંજલનો આગળ વ્લોગ જોયો, મેં પણ જોયો, કાંઈ ખાસ લાગ્યું નહીં. ડાયરેક્ટ 11 વાગ્યા, ડાયરેક્ટ 12 વાગ્યા, ડાયરેક્ટ ઉપરથી ને હેઠે આવી 11 વાગ્યા, પછી હેઠે સોફા કર્યા, ડાયરેક્ટ 12 વાગ્યા આવી. કરતી હોય એવું દેખાડું લે. કિંજલ કિંજલ દુકાને આવી ત્યાં 1:30 વાગ્યામાં. હું એને સમજવાનું, આખો ફોન જોયો હોય ને, વ્લોગની ક્લિપો લઈ લીધી હોય, આમાં કઈ ખબર પડે આપણને? બાવ આવ્યું છે, બાવને રમાડ્યા રાખે, કાંઈ કામ કર્યું નહીં હોય. 3-4 જણા થઈને પણ તમે 1:30 વગાડી ગયો. વાગે તો ખરી ને યાર, ઈ કેટલો કજ્જો કરે, રહેતો જ નથી. તો એની વાય સ્પેશિયલ એક જણાને તો રહેવું જ પડે. ઠીક, એક હીરો ને 2 શું કરો? પછી આપણે એમ થાય 5 મિનિટ રમાડી લઈએ. 5 નહીં, તમે કલાક બેહી જાવ. પછી અત્યારે એના ઓલા આવ્યા હતા તપાસ કરવા, ઓલા ડોક્ટર ઓલું આંગણવાડી માટે એને રસી ને એવું બધું મૂકવાનું હોય ને, તો એ બેન આવ્યા હતા. એનું વજન ને એવું બધું કર્યું. ઠીક, પછી ઘડીક ફોન લઈ લે, ફોન 5 મિનિટ જોઈ લો, પછી એની 5 ની બરાબર છે, 5 ની 50 મિનિટ થઈ જાય, પછી જોતા એનું વજન 2 કિલો ને 500 ગ્રામ હતો. અત્યારે 2 કિલો થઈ ગયો, 500 ગ્રામ ઓછો થઈ ગયો. 3 વાગ્યા છે, કસ્ટમર હતા અમારી શોપે, અને કિંજલ ક્યાં ગઈ? શું કરે છે? શું કરતી ત્યાં? કાઈ નહીં. કેમ ત્યાં બે ગઈ? તો કિંજલ ને ભૂખ લાગી ને, કે મારા વડાપાવ લેવા હાય લાલ, વડાપાવ લેવા હાય લાલ, ભૂખ લાગી, ખાવું ઘરે જ ખાઈને ન આવે ને, આયા વડાપાવ ખાવા. ઘરે તો ભાઈ યાર કાઈ ઠેકાણા જ નથી.
નકરું ખાખાત કરે. મેં ના પાડી કે આ બહારનું નથી ખાવાનું, તો એ કે વડાપાવ ખાવા અરે હાલો. પછી મારે ગામમાં જવાનું હોય ને તો બહુ પછી ઢોકળા ખાતા હોય ઈ તો ઢોકળા. ખાતા વિશે તે પણ ન હોય તો હું એક તો 100 ઢોકળા છે. ભાઈ ઢોકળા, હા, વડાપાવ નકરા એવી જ ખાતા રાખે. વડાપાવ, સોડા અને ફ્રેન્ચ ફ્રાઈઝ. નકરું ખાતા જ રાખે. હું નથી ખાતો, આ ખાઈશ. હું તો મારું ખાઈ લઉં છું ટિફિન. હમણાં બ્લોગ કન્ટિન્યુ કરું, લઈને આવું ને એટલે કરજે કન્ટિન્યુ. ખાવ તો માં કસમ જાવ જુઠ્ઠું બોલે આ નો કે ખાવ. હું યાદ જોઈ લેજે નો ખાવ. હા કેવું જુઠ્ઠું બોલે જોઈ પપ્પા. લેજે નો ખાવ. હાલ તને લેવરાઈ દો વડાપાવ. લઈ ગાડીની ચાવી. વાય પડી ગઈ હતી અડધી કલાકથી ને હાલો હું ના પાડતો તો આજ લાવવાનું જ નથી કાંઈ. એસી કોણ બંધ કરશે? ભલે આપણે આવી રીતે ટાટું ટાઢું જ છે. ફલ ચાલુ ગયું બીજું હું ચાવી લીધી દુકાનની. ખાવું તારે મગજ ન હાલતો. ટીંગાડી હોય આમ ને આ દસે હશે તો જોરે આયા ના નથી. એ ક્યાં હશે ચાવી દુકાનની? સારું હાલો નથી જાવ દુકાનની ચાવી નથી મળતી. તો અમારે પાર્સલ છે કુરિયર કરવાનું છે, પછી કરી આવશું. અત્યારે ખુલ્લો હોય કુરિયર વાળો. નહીં નો ખુલ્લા હોય કુરિયર વાળા. ચાવી ક્યાં ગઈ દુકાનની? ન્યા ટીંગાઈ છે. હા, ન્યા ટીંગાઈ. કાંઈ મગજ નથી. તારો મગજ ગયો છે મારો નહીં તારો. ભેંસ ચરવા. ગઈ તારો ભેંસ મગજ પાણી મે. તું તો ભેંસ. હાલો તો લઈને આવી અમે કિંજલના વડાપાવ ને પાછી હારો ફ્રેન્ચ ફ્રાય ને સોડા જૂઠું બોલે છે. કોમ્બો ઓફર લઈને વી આવી હે ને. કાંઈ નથી લાવી આમાં. ઈ આમાં બધું. સોડા છે, ખાલી સોડા ફ્રેન્ચ છે, ફ્રાય છે, વડાપાવ છે. બાજુવાળા. બાજુવાળાનું શટર જ બંધ છે. ઈ નહીં સ્ટેશનરી વાળા. ઈ બંધ છે. ખુલ્લું છે. એટલે પૂછશે એવું ભાઈને. હા પૂછી આવું છું. મારી આટું કાંઈ નથી લાવ્યું. ખાલી મારે હમણાં. સોડા લઈ લો. હમણાં બધું ખાવા મળશે ઝાપટી જાય. સોડા બહુ ટાઢી નથી. ખાઈ જાને હવે ખાવાનું ન હોય પીવાનું. ઠંડ જ છે ખાવા. તો કિંજલ બે વડાપાવ લીધા હતા, ફ્રેન્ચ ફ્રાય એક લીધી હતી ને એક સોડા લીધી હતી. એમાંથી એક વડાપાવ ખાધું અને ફ્રેન્ચ ફ્રાય જરીક 2-3 ખાધી ને કે હવે મારે ખાવું નથી. મેં મારું ફૂલ પેટ હતું એક આટલું બધું લઈ લીધું ને બધું પછી આમાં જબલામાં પેક કરીને હવે શું કરવાનું? નાખી દેવાનું ને હે પૈસાને પાણી કરવાનું ને નાખી દેવાનું ને. જો આ પાડે છે ને લે બહુ બધું પણ કઈ ખાઈ હગે નહીં. આમાં હું એમાં જો ને હું કહું 850 જીપે છે કેશ. કહું હો, આ જીપે છે 850. જીન્સ વાળો. હા એ જીપે છે. ઓકે. હા. હાલો, આ પૈસા પર લઈ લો. હો વાત ફેરવી નાખી ને જોયું ને મિત્રો, વાત ફેરવી નાખી ક્યાંથી હું હતું ક્યાં વાત કરી નાખી ઘડીકમાં. બહુ સારું. હા. અત્યારે કિંજલ દુકાનની સાફ સફાઈ કરે છે. સાફ સફાઈ તો કરવી પડે ને. હું કચરા કાઢીશ ને તો પોતા મારી. મસ્તી કર્યા રાખે કિંજલ. હમણાં ઈદ કરશે બધું કા હે ને. ખબર નહીં ભાઈ હું કરવી તે નહીં. ઈ હામે જ નહોતી કરતી. મેં કેટલી વાર કીધું કે મેં કહું બધું બગડેલું છે જલ્દી હરખું કરી નાખ કા પછી કરવા માંડી. હરખું કરી નાખ ચલ. તમે કયો યાર. હા એમ ઓકે. તો કિંજલ મારે છે પોતા. લે આ લે કાઢ્યા છે કચરા. ના રે ના ઈ મેં હું શૂટ કરતા ભૂલી ગયો. તું તે જ કાઢ્યા. ખોટું બોલ માં. એટલે સાચું તે શૂટ ન કર્યું તે કાઢ્યા એટલે. સાચું બોલે છે આવું ન હોય. તે કર્યા એટલે સાચું કે મેં કાઢ્યા હો મિત્રો કચરા. એ હળી ભાંગીને કટકોય ન કરે. હા એમ સાંભળી લીધું ને. હું કાંઈ ન કરું. પાણી ગ્લાસે ન લો. હું કહેતી પાણી ગ્લાસ એ પાણી ગ્લાસે ન લેવા. મને કચરા ક્યાં કાઢ દેતા. હા એમ કરો એમ તમે જાણે તો કામ. આમ એવોર્ડ લેતા હોય એમ કે એમ. અરે ગર્વની વાત છે કિંજલ. શું કરવાનું કે હું પાણી ગ્લાસે નથી મૂકતી. હા હાલો. તો એને એનું કામ કરવા દઈએ આપણે ત્યાં બેઠા છે મસ્ત ટેબલ. ત્યાં છે 5:30 અત્યારે. કિંજલ આવી હતી 2 વાગે આવી હતી ને કે દોઢ. કિંજલને ફોન આવી ગયો છે કોલ મેં કે એટલે એને હું કહું એક વાત તમને મસ્તીની. હા મેકો કોલ મેકો. હજી તો 2 વાગે આવે ને 5:30 તો પાછું ગામમાં વહી જવું છે. ગામમાં જાય છે હવે જાય છે ઘરે. હવે નહીં આવે હવે કાલે કા. કાલે ભત્રીજાની છઠ્ઠી છે એટલે એ વસ્તુ લેવા જવાની છે. હા તારે જ કઈ ખૂટ્યું જ ન હોય. જા હાલ. કાલે એમનું નામ પાડવાનું હા છે. શેઠ. હું નામ પાડશો? તમે કમેન્ટ કરો શું નામ પાડવું. શું નામ પાડવાનું એનું તુલા થોડુંક રાશિ છે. તુલા રાશિ છે. થોડુંક સજેશન આપો. ર કયા ને છે? ત. રતો રાખજો ને. રતો ર ને તો 2 અક્ષર છે. રતન રાખો. રતન 2 અક્ષરમાંથી નામ પાડવાનું છે. તમે કમેન્ટ કરો આપણે એનું નામ શું એ પાડીએ. રતન મસ્ત છે. નહીં તર રાખો કે તો રતન રાખો હે.
અમે તો એવું વિચાર્યું છે કે એમનું નામ રિયાંશ રાખવાનું છે. પેલા રુદ્ર રાખવાનું હતું તો ઈ બધા એમ કે નોર્મલી નામ કહેવાય. પછી અમે એક નામ ગોત્યું રિયાંશ, તો ઈ બહુ બધાને ગમે છે, પણ તોય હજી કન્ફ્યુઝ છે કે કયું નામ રાખવું. હવે તો નામે કેવા રાખે છે યાર. પેલા તો નામે કે ખારા હતા, પેલા તો મરદાનગી વાળા. લતાન, મંગાન, મંગુન, અત્યારે નામ તો જો સોનુ, કમલાબેન ને સોનુ, પછી ચીકુ. નામ તો જો શોર્ટ નામ થતા ગયા છે. પછી બીજા બે જ નામ અક્ષરના કોઈને રૂહી, નહીં, ઓલા નામ બીજા હજી કયા ચિંટુ, મિન્ટુ. બસ હો, ફાકા વધારે થઈ ગયા. મિન્ટુ આવે, મારી બેનપણી હતી કોલેજમાં મિન્ટુ. અરે નામ તો જો હે, હવેના નામ તો જો મારે સંસ્કાર વગરના નામ થઈ ગયા બધા. તમારે સંસ્કાર વાળું છે ને એટલે આપણે રેડી. ચિંટુ પડી જા સોયે. ચિંટુ બેટા દાદરે નોતડે વિયો તે ચિંટુ દોડતો નામમાં કાંઈ છે નહીં. આમ મારું નામ જો મારું નામ એ મસ્ત છે કિંજલ. કનુ. કોણે કીધું એવું નામ? અરે મમ્મી. નહીં, મારું એવું નથી. હાલો તો કિંજલ મારું જાય નામ છે કિંજલ ગામ. છે, પણ મને ઘરે બધા પ્રેમથી કનુ કહે છે. કનુ ને આ ઇન્સ્ટાગ્રામ માં બધા કાજુડી, કાજુડી, ઇન્સ્ટાગ્રામ માં કાજુડી. વેલી વગરના નામ બધા રાખે. તમાર પાણી જોશે કા? લઈ જા, ના બધું લઈ જા ને, કાંઈ નથી જોતું. લઈ જા, વ્લોગ બનાવજે જરી આ કેવો. કુરિયર એક નાખી આવજો, નાખવાનું છે. અમદાવાદનું છે, અત્યારે નાખી આવજો. 5:30 થઈ ગયા. હા નાખી આવી છો ને. જા અત્યારે તું થોડોક વ્લોગ બનાવજે એવું લાગે તો ને. હું થોડોક ગામમાં જો બહુ ગળદી ને હોય છે ને તો નહીં બનાવવું. હા આળસુ છો ને અમે. ચા આવે વાંધો નહીં. પેલા ઘડીક તું કે પછી તમે કે નથી જાવું તો હાલો કિંજલ ને આપણે હવે જાય છે ગામમાં. વળાવી દેવી. હાલો ઉપડો. આથી કાઢવી. જો મારી ગાડી સારી લાગે છે ને બ્લેક. મિત્રો મારી ગાડીમાં જે લીટો પડી ગયો ડિવાઈડરે ઘસાણી. આ અમુ લેડીઝ લોક ને ગાડી આંકતા જ ન આવડ્યો. ઘહીને આવી ગાડી. મારી બાજુમાં સુમ દેખાણ ગાડી કે તો બી ગઈ તો ડિવાઈડરે ઘસાઈ ગઈ. બગાડ નાખશે આમ. એસેસરીઝ માં છે ને ઘીસોટા પડી ગઈ. કહીએ હું હાવ ગાંડા કાઢે. હાલો આવજો. આમ તો હાલો દુકાન બંધ કરી દેવી. કેમ? 5:30 માં. ના રે ના. આ દુકાન થોડી બંધ કરાય. 8-9 વાગ્યા લગી તો ઓપન રાખવી જ પડે. હાલો આવજો. ઓ હું આવી પણ છે ને પાણી બાટલો તમે લેતા જજો મારે હવાર ફરતા. વેલા આવતો ઘરે આયા વઈ આવજે દુકાન શોપે. સારું હાલો. તો ગામમાંથી જો ઘરે વેલા વઈ આવે ને તો એ આવશે પાછી શોપે. હવે હું જાઉં છું આ પાર્સલ દેવા. કિંજલ તો કાંઈ છે નહીં, એ તો વહી ગઈ છે. ચાલો આ પાર્સલ હું ફટાફટ દઈને આવું. શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો આપણે જઈએ હવે ઘરે. ક્લોઝ કરી દીધી. ચાલો તો હું ઘરે પહોંચી ગયો છું અને આ વ્લોગને છે ને આપણે આયાત તૈયાર કરશું. અને હા, આપણે કંઈક રાધારાણી ફેશનમાં એમ્પ્લોયની જરૂર છે. જો કોઈ ભાવનગરથી ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર આપ્યો છે, તેમાં કોન્ટેક્ટ કરજો. તો ચાલો આપણે આજનો વ્લોગ આયા લગીને જ રાખવી. તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીએ કાલે 9 વાગે નવા વ્લોગમાં. ત્યાં લગીને બાય.